ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં દાડમની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અવનવા પાકોનું વાવેતર કરી 1 વીઘા દીઠ લાખો રૂપિયાનું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે। મારું નામ રાજુભાઈ સડતાભાઈ વાળા, ગામ પાવઠી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, ગુજરાત। હવે આમ તો આ દાડમ તો અમારી જૂની પ્રોડક્ટ છે। અમે લગભગ 2011માં દાડમ પહેલાં વાવ્યા હતા અને મોટા પાયે વાવ્યા હતા। અમે 6 થી 7 હજાર છોડ વાવેલા હતા। પછી દાડમમાં 2 વર્ષ પછી ઉત્પાદન શરૂ થયું અને સારું એવું ઉત્પાદન આવતું હતું। લગભગ વીઘે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળતું હતું। એમાં પણ કેમિકલ ફર્ટિલાઇઝર ઉપર આખું હાલતું હતું કામ, એટલે છોડની અંદર પછી પાછળથી તકલીફ આવી। નીચે થડની અંદર મૂળમાં કોહવારાના રોગ અને મર રોગ લાગવો પડ્યો, એટલે છોડ પછી જતા રહ્યા। એટલે ત્યાર પછી એ છોડમાં ખાલા બહુ પડી ગયા હતા, એટલે કાઢી નાખ્યા અમે દાડમ અને ફરીથી પાછું આ નવું વાવેતર કર્યું, જેને હજી 2 વર્ષ થઈ રહ્યા છે। એટલે આમાં તો પહેલું કોઈ પ્રોડક્શન હજી લીધું નથી, હવેથી પ્રોડક્શનની શરૂઆત થશે। કેવી રીતે આની માવજત કરો છો? અગાઉ ક્યાં ક્યાં સુધી વેચાણ કરતા હતા અને 1 વીઘામાંથી કેટલું ઉત્પાદન મેળવતા? અમે અગાઉ તો 1 વીઘામાંથી 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન લીધેલું છે અને અમારે અહીંથી જ વેપારી અહીંયાથી જ આવીને રાખી જતા હતા અને અહીંથી જ એ લોકો બોક્સ પેકિંગ કરીને એક વખત તો અમારે દુબઈ પણ ગયેલા છે દાડમ। એ લોકોએ અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ કર્યા હતા વેપારીએ, અને અહીંયા જ આવી અને એ લોકો આની હાજરીમાં જ અમારા લેબર જે હોય એ ઉતારી દેતા હતા અને ત્યાર પછી એ લોકો બોક્સ પેકિંગ કરી અને મોકલી દેતા હતા। એટલે આપણે અહીંથી વાડી ઉપરથી સોદો કરીને ભરી જતા હતા, એટલે ક્યારેય એમ માર્કેટમાં લઈ જવાની જરૂર નથી પડી। અને હવે જે અમારું નવું પ્રોડક્શન શરૂ થશે ત્યારે પણ એ રીતે થશે અને વીઘે 2 લાખ રૂપિયા જેવું ઉત્પાદન આવે એવી આમાંથી આશા છે પહેલા વર્ષથી। માવજત કેવી રીતે રાખો છો? માવજત અમે અત્યારે હાવ નેચરલ કરીએ છીએ, ગો આધારિત। બિલકુલ અમારું પોતાનું જ અમે ખાતર બનાવેલું છે, ગાય આધારિત કમ્પોસ્ટ, અને એની અંદર અલગ અલગ કન્ટેન્ટ જે જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબના કન્ટેન્ટ એડ કરી અને એ ખાતર આમાં આપીએ છીએ। અને એ ખાતરથી અમારે સારામાં સારું આમાં ગ્રોથ અને ઉત્પાદન મળશે એવો અમને વિશ્વાસ છે, કેમ કે એનો અમે જ્યાં જ્યાં યુઝ કર્યો ત્યાં અમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે। તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા ખેડૂત રાજુભાઈ વાળાએ જણાવ્યું કે અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, તેમાં તેઓએ દાડમનું વાવેતર કર્યું હતું, પરંતુ તેમાં રોગ આવવાના કારણે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી ફરીવાર દાડમનું 2 વર્ષ પહેલાં વાવેતર કર્યું છે। આ દાડમમાંથી 1 વીઘા દીઠ 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળશે તેવી ખેડૂતને આશા રહેલી છે।